અમદાવાદમાં પડ્યો ખાડો, જીવલેણ ખાડો, રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યો ખાડો. જો રાત્રે નીકળો અને પાછળ કોઈ બેઠું હોય તો પણ શ્યામલવાળા રોડ પરથી નીકળો તો ધ્યાન સીધું રસ્તા પર રાખજો હો બાપલા, નહીતર તમારી કહાનીનો એન્ડ થઈ જશે. અહીં થોડી ગમ્મતમાં પણ તમને ગંભીરતા ચોક્કસથી સમજાઈ ગઈ હશે. આ દ્રશ્યો શ્યામલ 4 રસ્તા પાસેના છે, જ્યાં રસ્તાની વચ્ચોવચ્ચ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, પરંતુ ઘણા સમયથી તંત્ર ઊંઘી રહ્યું છે, જેના કારણે છેલ્લા 2 દિવસમાં 3 થી 4 વાહન ચાલકો રાત્રિના સમયે ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બન્યા. સદનસીબે તમામ લોકોને ઈજાઓ જ પહોંચી છે, પરંતુ ત્યાર પછી પણ તંત્ર ઊંઘે છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ચાવડા છે, હું અહીંયા શ્યામલ જ હોઉં છું આખો દિવસ. રાતના અહીંયા બહુ તકલીફ થતી હતી, એના માટે થઈને અમે અહીંયા પાટીઓને એ બધું રાખ્યું છે લોકોને, અને 5-7 જણા ભેગા થઈને બધું કર્યું છે. રાતના પણ લોકોને તકલીફ થતી હતી, એના માટે થઈને અમે આ ઊભું કર્યું. કોર્પોરેશનને એટલી વિનંતી છે કે ભાઈ ઝડપીથી આ કામ પૂરું કરે અને લોકોને જાનહાની ના થાય એ જોવે. કેટલાય દિવસથી આ તૂટી ગયું છે. તૂટી ગયા હોવાથી રાત્રે 2-3 એક્સિડન્ટ થવા હોવાથી અમે લોકોએ ભેગા થઈને આ પાટિયાનું વ્યવસ્થા કરી છે, અને કોર્પોરેશનને એટલી વિનંતી છે કે આ જલ્દથી જલ્દ કરવા માટે વિનંતી છે કે કરી દેવું. બરાબર છે. સ્થાનિકોના મતે ખાડાની નજીક કોઈ સ્ટ્રીટ લાઇટ નથી, જેથી અંધારામાં ખાડો દેખાતો નથી, જેથી વાહન ચાલકો ખાડાના કારણે અકસ્માતનો ભોગ બને છે. વારંવાર અહીં અકસ્માતની ઘટના બને છે, પરંતુ કોઈ જ કાર્યવાહી થતી નથી. તેવામાં સવાલ એ થાય છે કે શું અકસ્માતમાં કોઈનો જીવ જશે પછી જ તંત્ર જાગશે? કેમ ગટરનું તૂટી ગયેલું ઢાંકણું રિપેર નથી કરાતું? આ ઢાંકણું ઊંઘતા તંત્રને દેખાય તો છે ને? આશા રાખીએ કે ઢાંકણું ન દેખાતું હોય તો અમારો આ રિપોર્ટ જોઈ લો અને વહેલી તકે ઊંઘતા પણ ગટરનું ઢાંકણું રિપેર કરાવવાના અધિકારીઓ આદેશ આપી દેશે તો કોઈને જીવ ગુમાવવાનો વારો નહીં આવે. કેમેરામેન નરેશ સોલંકી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય, BTV ન્યૂઝ, અમદાવાદ.